સમજાતું જ નથી મને તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા ટાટિયા દુખે છે ને, હું કંટાળી ગઈ છું ટાટિયાથી. પણ મમ્મી મેં તમને કેટલી વાર કહ્યું કે તમે જેને બતાવી આવો એકવાર કોને? ડોક્ટરને બતાવ. મનસુખભાઈ છે જ ને આપણા નજીકમાં ના family ભાઈ doctor. ના, રહેવા દે હો, મનસુખભાઈ નું નામ ન લેતો. આ તે દિવસે મનસુખભાઈએ એક્સરે કરાવો, સોનોગ્રાફી કરાવો, ફલાણું કરાવો, ઢીકણું આમ કરી અને લાંબુ લચરાક 8,000 નું બિલ બનાવ્યું હતું. અને છેલ્લે આવ્યું શું કે કઈ નહીં, જરાક રગ રહી ગઈ છે. મમ્મી, મારે આવા કોઈ કામ કરવાના થતા નથી. સોનોગ્રાફી તમને એ સમય પેટમાં તકલીફ હતી ને એના માટે કરાવવાનું કહ્યું હતું. તમે પછી બધું મિક્સઅપ કરો તો કેવી રીતે થાય? એ એટલું જ બિલ થાય. ના, એ વાત તારી ખોટી, સાવ ખોટી. તે વખતે પણ એમ કહેતા હતા. તમને ખબર છે, આ તમે તમારું તો છે ને આખી બોડીનું સીટી સ્કેન થવું જોઈએ. અલા કઈ હું મરવા પડી છું કે સીટી સ્કેન કરાવવું પડે? મમ્મી મરવા નથી પડ્યા, પણ સમય પ્રમાણે ડોક્ટરને ખ્યાલ હોય કે શું કરવું પડે શું નહીં. છોડો એ બધી વાત. તું છે ને આ ડોક્ટરની વાત જ ના કરતો મારી સામે. મેં તને કીધું ને કે આપણા ગામડે ચાલ, પેલા વૈદ બાપાને બતાવી દઈએ, એ રાતોરાત મને ઊભી કરી દેશે. મમ્મી રાતોરાત જવા માટે ટાઈમ તો હોવો જોઈએ ને તમારા દીકરા પાસે. તમને ખબર છે ને બેંગ્લોર જવાનું છે આજે સાંજે મારે? ખ્યાલ છે ને? હા ખબર છે. અને ઉપરથી બીજી પણ એક વાત કે મારો મિત્ર આવવાનો છે, એ વાત પણ મેં તમને કરી હતી. ક્યાં બેંગ્લોર? અહીંયા આવવાનો છે આપણી ઘરે. અમે ભૂલી ગયા તમે ઘડીકમાં. આ ટાટિયાના દુખાવામાં છે ને બધું ભૂલાય. પણ જો એક વાત એટલા માટે ડોક્ટર કહે છે કે આ યાદશક્તિ તમારી ઓછી થઈ છે, B12 ઘટે છે, તો એના ઇન્જેક્શન એ મરાવી જ લેજો હારો. મારી વાત સાંભળ, ડોક્ટરને મૂક બાજુ પર. મારી વાત સાંભળ, આ જે તારો દોસ્તાર આવે છે, તું અહીંયા ઘરમાં નથી તો આ ઘરની અંદર એને બોલાવાય? આ કેટલું યોગ્ય છે તું મને એ કહે. પણ મમ્મી હું તો 10-12 દિવસમાં તો મારું કામ પતાવીને આવતો 10 રહીશ. દિવસ 12 દિવસ 15 દિવસ કોઈ અજાણ્યો માણસ આપણા ઘરે કે અજાણ્યો પુરુષ આપણા ઘરે રહે, ભલે એ તારો મિત્ર રહ્યો, પણ જવાન બૈરી છે, આ જવાન બેન છે, હા એ લોકોની સાવચેતીની શું જવાબદારી? બધી જવાબદારી મારી. લો બોલો, તું ત્યાં બેંગ્લોરમાં બેઠો બેઠો કઈ જવાબદારી નિભાવી? એ એવો માણસ છે જ નહીં. અને આમ પણ એની સાથે બધી વાત થઈ છે ને એને શું કહ્યું ખબર? આખો દિવસ પોતાના કામકાજ અર્થે બહાર જતો રહેશે અને સાંજે જ આવશે. હવે મમ્મી રાત રોકાવા માટે થઈને મિત્રને બીજા કોનો સહારો મળે? હું ના સહારો આપું તો કોણ આપશે? મને આ વાત જરાય યોગ્ય નથી લાગતી. કેમ તું બેંગ્લોર જવાનો બરાબર છે આ કંપનીના કામથી, તો તારો ત્યાં મિત્ર રહે જ છે ને પેલો ઋષભ, છતાં પણ તું એના ઘરે નહીં ને હોટલમાં રહેવાનો, તો આ ના રહી શકે? મમ્મી હોટલમાં મારે 2 દિવસ રહેવાનું છે, પછી મને ત્યાં કંપની વાળા બધું અરેન્જમેન્ટ કરાવી આપશે ને, પછી મારે ત્યાં જ રહેવાનું છે. જો મારી વાત સાંભળ, તું છે ને મારી સાથે ખોટી દલીલબાજી ન કર. મારી વાતમાં માન. આ છોકરો ઘરે આવશે ને તો તકલીફ થશે. તારી બેન જવાન છે, કુંવારી છે, અને પછી તારી બાયડી પણ. અને કોઈ પારકો પુરુષ આવીને રહે ને તો સોસાયટી વાળા શું વાત કરે ને એની તને નથી ખબર. મમ્મી એવો એ છોકરો જ નથી. તમે જોશો ને તો તમે જ કહેશો કે કેટલો હોશિયાર છે, કેટલો કાબિલે તારીફ છે. અને મમ્મી એક નંબરમાં સજ્જન પુરુષમાં કોઈનું નામ આવે ને તો મારા મતે એનું જ. તમને ખબર છે એને મને કેટલી મદદ કરેલી છે? ક્યારે મદદ કરેલી છે ખબર છે? જ્યારે પપ્પાનું ઓપરેશન કરાવવાનું હતું ત્યારે પૈસા એણે જ તો આપ્યા હતા. 80,000 રૂપિયા આપ્યા હતા એણે મને. બરાબર છે બેટા, એને મદદ કરી તો આપણે રૂપિયા પાછા પણ તો આપી દીધા ને. મમ્મી કોઈના ઉપકારને આપણે ભૂલી થોડું જવાય. એને હા, ઉપકારનો બદલો અપકારથી વળાય. રાઈટ. મમ્મી તમારા જ સંસ્કાર છે ને, તમારા જ બતાવેલા રસ્તા ઉપર ચાલી રહ્યો છું. બધી વાત સાચી, પણ મારી વાત સાંભળ બેટા. હું એમ કહેવા માંગુ છું કે આ આખી વાતમાં છે ને કોઈના મોઢા પર ન લખ્યું હોય કે એ સજ્જન માણસ છે, બરાબર છે? એટલે કોઈને ઓળખીને એમ ન કહી દેવાય. તું ઓળખતો હોય, તારો મિત્ર છે બધી, પણ મને આ વાત જરાય યોગ્ય નથી. તું હોત ને તો વાત અલગ છે. તું પાછો નથી અહીંયા. હા હું નથી, હા પણ એ જો અહીંયા રોકાવા આવે અને તમને 2-4 દિવસ રહીને એવું લાગે મમ્મી કે નથી જામતું અથવા તો એને નહીં જામે, તો હું બંનેની સાથે કોલ પર વાત કરીશ. એની સાથે પણ રહીશ, તમારી સાથે પણ કોલમાં વાત કરીશ અને એને કહી દઈશ કે એનો રસ્તો એની રીતે કરી લે. પછી તો કઈ વાંધો નથી ને. એમ ન થાય. 2-4 દિવસમાં માણસની ઓળખ થોડી થતી હશે દેવાંગ. મમ્મી તમારી પાસે તો દરેક સવાલોના જવાબ હાજર જ હોય છે. તમારે એને ના આવવા દેવો હોય તો વાત અલગ છે. બાકી તને ખબર હોવી જોઈએ, બુદ્ધિના બળદ જેવા કામ કરે છે. તને નથી ખબર પડતી કે આવું આપણે ઘરના વડીલને પૂછ્યા વગર કોઈને આમંત્રણ અપાય જ નહીં? હવે કહેવાય પૈસાની મદદ છે ને એ આખી વાત અલગ છે ને આ રહેવાની વાત છે ને એ આખી અલગ છે. સમજુ છું, કહેવાય ગયું તો કહેવાય ગયું. હવે મેં એને વચન આપી દીધું છે તો આપી દીધું છે, પાળવું તો પડશે. હા, તારા વચનની આગળ અમારે અમારું શાસન ચલાવવાનું છે. મમ્મી પણ એન ટાઈમ ઉપર એ વ્યક્તિને હું ના પાડીશ તો એ શું અરેન્જમેન્ટ કરશે? એના કરતાં 2 દિવસમાં એની રીતે કરી લેશે. 2 દિવસ તો આપો મને પ્લીઝ. હા, તારા ઘરમાં મા બાપ કે તારે કોઈને ક્યાં પૂછવું છે? તારી હા ભાઈ હા, તું બોલાય તારા ભાઈબંધને બોલાય અહીંયા. ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ. હવે આજ પછી ક્યારેય પણ આવું ક્યારેય કંઈ નહીં કરું. બસ ક્યારેય નહીં કરું. બસ મીરા વાવ. મમ્મી
ક્યાં છે મીરા બહુ? એટલે મીરા વહુને શું ફરિયાદ કરવાની જરૂર છે મમ્મી? યાર આ ટીવી કોઈ ફેંક્યા હોય તો સારું હવે આ ઘરમાંથી. મીરા બહુ તમને ખબર હતી? હા ખબર હતી કે આ ટીવી ખરાબ થઈ ગયું છે કોઈ. અરે ટીવી ની વાત નથી કરતી, દેવાંગ એના ભાઈબંધને લાવવાનો છે એ વાત ખબર હતી તમને? તો તમે કરો છો તો ખબર નથી કે આપણે ના પડાય આપણા ધણીને? કઈ વાત ઉપર? અરે જવાન દીકરી છે ઘરમાં, જવાન વહુ છે, અને એને એના મા બાપને પૂછ્યા વગર સીધા ભાઈબંધને આમંત્રણ આપી દીધું કે આવી જા ભાઈબંધ ઘરે રહેવા. હા, અને એ પોતે 12-15 દિવસ માટે બેંગ્લોર જવાનો છે. હા તો હું આમાં શું કરું? તો તમને ખબર હતી તો તમારે તો કહેવું જોઈએ. અરે મમ્મીજી મને કાંઈ ખબર નહોતી. એ તો એમણે મને કીધું કે તું આવું ધ્યાન રાખજે, મહેમાન આવે તો એને આ ભાવે છે, આ ખાવાનું બનાવજે, આમ સાચવજે. મેં પણ એમને ના જ પાડી કે કોઈના જુવાન દીકરાને આપણે આપણા ઘરે ન લઈ આવાય. કાંઈક ભાગી ગયો તો કાલ સવારે. બરાબર છે, એકદમ સાચું કહ્યું. ભાગી કયો તો બરાબર, એ ના ભાગે, આપણી દીકરીને ભગાડે એટલી તો અક્કલ છે કે નહીં તમારામાં? તો હારે એ ભાગે કે ના ભાગે? અરે ભગવાન ભગવાન, હું તમને કહું છું ને કહેવા શું માંગુ છું, તમે પત્ની છો, તમારે ચોખ્ખા શબ્દમાં એને કહી દેવાય કે મને કોઈ પારકો પુરુષ આ ઘરમાં નહીં પોસાય. એમ તો તમે માં છો, તમે કીધું એમને આવું કઈ? કીધું તો સમજાવીને આવી, હમણાં ઝઘડીને આવી, પછી તો તમારી પાસે આવી છું. તો જેમ તમે ઝઘડ્યા ને મેં પણ ઝઘડો કરી લીધો, પણ એ માન્યા નથી મારી વાત. એમણે મને ચોખ્ખી ભાષામાં કીધું કાં તો મારા ફ્રેન્ડને સાચવવો પડશે અને કાં તો તું પિયર જતી રહે. તો હું શું કરું? અહીંયા જ રહું ને, ફ્રેન્ડને સાચવું ને. વાહ, પિયર જવાની ધમકી આપી દીધી ત્યાં સુધી તમે મૂંગા મોઢે બધું સહન કર્યું? ન બને મીરાબો, આ તો પોસિબલ જ નથી. તમને ખબર છે કે દામિની જુવાન છે અને આ ઘરમાં એક કુંવારી છોકરી બેઠી છે, તો પછી દેવાંગને તમે ચોખ્ખા શબ્દમાં કીધું હોત ને કે દેવાંગ આ કામ ન કરાય તો એ કદાચ માની જાત, પણ તમે કાંઈ સમજાવ્યું જ નહીં હોય. હા હું તો કાંઈ સમજાવતી જ નથી, સમજ તો બધી તમને જ પડે છે. તમે છે ને એક કામ કરો, તમે ને દામિની બેન 15 દિવસ ક્યાંક બહાર જતા રહો એટલે દામિની બેન સચવાઈ જશે. વાહ, મારે મારું ઘર છોડીને બહાર જવાનું એમ? કોઈક મહેમાન માટે મારે મારું ઘર છોડી દેવાનું એમ? તો પણ શાંતિથી રહ્યો ને, કારણ કે મેં તો કોઈને બોલાવ્યા નથી. મમ્મીજી આ બધો ઉકળાટ છે ને તમારા દીકરા સામે કાઢવાનો, મારી સામે નહીં. લે વાહ, આ વાત તમારી સારી કહેવાય. આ સાસુને તકલીફ હોય તો વહુને કંઈ કહેવાનું નહીં, મનમાં મૂંઝાયા કરવાનું. વારે વાહ. તો પણ પ્રેમથી વાત કરો ને, મનમાં ન મૂંઝાવવું હોય તો. મારે પ્રેમથી જ વાત કરવી છે, પણ આ દેવાંગનો ગુસ્સો તમારી પર નીકળી જાય છે, પણ હું શું કરું? તો હું શું કરું મમ્મી? નથી માનતા એ મારી વાત. મેં પણ કીધું કે કોઈને આવી રીતે ઘરે ન લઈ આવવા જોઈએ. આમ જોવા જઈએ તો મારી ઉંમર પણ તો નાની જ છે ને મમ્મી. કાલ સવારે તમારું નામે લીધું જ મેં. કાલ સવારે સોરી તમે બોલો. હા તો કાલ સવારે લોકો મારી વાતો કરશે કે નહીં કરે? કરે જ ને. લોકો શું તમે જ બોલશો? હું તો એમ કહું છું તમારું કાંઈ નક્કી નથી. હું શું કામ બોલું, પણ મારી વહુને કારણ વગરની બદનામ કરું? તમે મને નહીં, ઓલા છોકરાનું બોલો કે નહીં? મેં કીધું દેવાંગને, એ જ વાત કરી કે જો તારી બીજું શું કીધું? પત્નીનું કીધું, બેનનું કીધું, પછી મેં કીધું કે આવી રીતે કોઈ લઈને રહેવા આવે આપણને અજાણ્યો પુરુષ, તારો માટે મિત્ર છે, તો કે પપ્પાના ઓપરેશન સમયે આપણને 80,000ની મદદ કરી હતી ને આમ કર્યું હતું. તો પાછા એ લીધા હશે ને, કે એમનેમ તો નહીં આપ્યા હોય? તો મેં એ જ કીધું ને કે પાછા તો લીધા હતા, પાછા તો આપણે આપી દીધા છે પછી. અને મેં કહું રહેવાની અને રૂપિયાની મદદમાં ફરક હોય, સમજતો કેમ નથી? પણ એ છે ને કે એકનો બે નથી થતો. મારો ભાઈબંધ એક કાનો બની ગયો છે ને, પેલાને સુદામાં બનાવી દીધો. મારી કઈ વાત નથી કરી? બહુ વાત કરી તમારી. ખબર જ હોય મને તમારી મને ખબર જ હોય. તમે છે ને ઘડીકના માણસ છો, ઘડીકમાં તમે આમ બોલશો ને, ઘડીકમાં ને જો એ છોકરો આવ્યો એને પ્રેમથી બોલાવ્યો ને તો આપણે બેને નહીં બન્યો એમ? હા પાક્કું ને? પાક્કું. છૂટાછેડા આપણે બે લઈ લઈએ. લઈ જ લેવા જ મારે તમારી સાથે. સાચું? તો જાઓ, તમે બાપના ઘેર જવાના હતા? કાં તો આ તમારું ઘર નથી, તમે તમારા પપ્પાના ઘરે વયા જાવ. લે બોલો, મેરી બિલ્લી મુझसे ही म्याऊं. હા તો હું એમ કહી શકું ને, મેરા બિલ્લી મુજી સે म्याऊं. તમે મૂંગા રહો ને હવે. તમારે પેટમાં બળે છે કે પેલાનું આવશે ને એનું કામ કરવું પડશે. નથી જ ગમતું મને તમારું કામ કરવું જ ગમે, બાકી કોઈનું કામ કરવું મને ગમે જ નહીં. હૈયામાં હોય ને ક્યારેક ખુદ પર નહીં લેવાનું, મજા ન આવે. હો સાચો તમારી છોકરીને સાચવીશ જ ને. સાચવીશ હા. તમે ધ્યાન રાખજો, કારણ કે દેવાંગ તો નથી માન્યો, પણ આપણે ધ્યાન તો રાખવું પડશે ને. પારકો પુરુષ છે. હું તો કહું છું એ ભગવાને છોકરાની ગાડી બગડી જાય ને છોકરો આપણા ઘર સુધી પહોંચે જ નહીં. વાહ, શું વાત કરી, એકદમ સારી વાત કરી. હા, એકદમ સાચું કહ્યું કે એની ગાડી બગડી જાય. દામિની બેનને સમજાવજો કે એ પાછા લારા ન લઈ સામે. તમારા બાપુજીને સમજાવવા પડશે ને. એ નવરા કોઈ પણ આવે તો આવો કરવામાં ઊંચા નથી આવતા.
હાલો આપણે હાલો. હું શું કામ આવું પણ ટીવી સાફ કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કેમ છો? કૃષ્ણ. છે. બોલો બોલો. આ ઓળખાણ ના પડી? દેવાંગનો મિત્ર દેવાંગે વાત કરીએ છે ને? આદિ. આદિ. સરસ હા. સરસ. અહીંયા રોકાવા માટે આવ્યો છું. કવા માટે? હા, કીધું નતું એને? એવી તો કોઈ વાત થઈ નથી એની સાથે. ભૂલી ગયો હશે કામમાં. બરોબર છે. કા તમે ભૂલી ગયા હશો? ખરેખર હા. એને મને કીધું તું તમારો સ્વભાવ મજાક કયો છે, મારી ફિરકી લ્યો છો ને ફિરકી અંકલ નોટી નોટી અંકલ. કાંઈ વાંધો નહીં બેટા, તું આવી ગયો. ઘર જ છે આપણું. હા વાહ, આજ તો સાંભળવું હતું મારે ક્યારનું. હું શું કહું છું અંકલ બરોબર. કે બધું ફર્સ્ટ ક્લાસ એકદમ? એકદમ વેલ સેટ. અરે વાહ. ઉપરવાળાની દયા છે આપણી ઉપર. ના ના, ખરેખર માનવું પડે. દેવાંગ કહેતો હોય છે કે મારા પપ્પાએ જે મહેનત કરી અને આ ઘરને ઊભું કર્યું, ખરેખર માનવું પડે. અને તમે જે રીતના ભેગું કર્યું છે, વખાણ કરવું એટલા ઓછા પડે કદાચ. હા ના ભાઈ, બધી ઉપરવાળાની દયા. સાવ સાચી વાત, સાવ સાચી વાત. બાકી બોલ, તારું જમવાનું? તું અત્યારે તો જમીને આવ્યો છું, સાંજે તો જમવું પડશે. ઓકે ઓકે ઓકે. ને અત્યારે તો તૈયાર જ છે. ના 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 ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. હા, તમે આટલું પૂછ્યું એ પણ ઘણું કહેવાય મારા માટે તો. બેટા પપ્પા બોલ બેટા. હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું એ કેવા આવી હતી. કેમ? આ કોણ છે? હા, આપણા દેવંગનો ફ્રેન્ડ છે. હાય. ભાઈ? દેવંગે વાત નથી કરી બેટા તને? ના, મારે ભાઈ સાથે વાત નથી થઈ. અચ્છા ઓકે. છોડો એ બધું. હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું ને કેવા આવી હતી. તો હું જાઉં? હા જા જા તું. બાય. પાછી જલ્દી ઘરે આવજે. બરોબર? હા પપ્પા, હું સમયસર આવી જઈશ. ભાઈ તમે શું કરો છો તમે? રોકાવાના છે? તો દેવંગને વાત કરી કે ખાલી આવવાનું છે, પણ તો સાથે બેગ લઈને આવ્યો છે. આહ, કશે અહીંયાથી બહાર જવાનું છે તમારે? ના, અહીંયા જ રોકાવાનો છું. અહીંયા જ રહેવાનું છે. એકચ્યુઅલી મારે ભાઈ સાથે વાત નહોતી થઈ ને એટલે. હા હા, પણ એને જ મને કીધું હતું કે અહીંયા તું રોકાઈ શકે છે. હા, કામ માટે થઈને અહીંયા આવ્યો તો હવે શહેર મારા માટે અજાણ્યું છે, પણ મારો મિત્ર તો અજાણ્યો નથી ને આ ઘર પણ અજાણ્યું ના કહેવાય, કારણ કે દેવાંગનું ઘર એટલે મારું ઘર. હા, તમારો સ્વભાવ જોઈને મને લાગ્યું કે તમને પોતાનું કરી લેવાનો બહુ શોખ છે. ના, બિલકુલ નહીં. આ તમે કહ્યું ને કે આ જે એનું ઘર એ મારું જ કહેવાય. હા, એટલે એમ કહેવાય, પણ એમ થઈ થોડી જવાનું છે, નહીં અંકલ? બેટા તારે બહાર જવાનું હતું ને, હા તો એ કામ પતાવ જા. ભણે છે? જલ્દી પાછી રિટર્ન ઘરે આવજે. હા. ઓકે? શું કરે છે? કોલેજમાં છે. બીજું કઈ પૂછવું છે તો એક કામ કરો, અહીંયા બેઠી છું, આપી દો આખો બાયોડેટા. ના ના, એવું કંઈ નથી. નામ? નહીં પૂછો કદાચ. નામ નામ દામિની. આદિત્ય. સરસ, વેરી ગુડ. તો હવે જો મને શું પૂછવાનું એમાં? નહીં એટલે તમારે કઈ પૂછવાનું રહી ગયું હોય હા, તો પૂછવાનું ને. હા, ઘરમાં બીજું કોણ કોણ છે? હું છું, મારા ભાભી છે, મારા પપ્પા છે, મારા મમ્મી છે, મારો ભાઈ છે ને હવે તમે પણ છો. ઓકે. અને એક સરસ મજાનું કૂતરું પણ છે અમારા ઘરે. જે અજાણ્યા વ્યક્તિ આવે ને તો એને તરત બટકા ભરી લે. ઓહ, ના ધ્યાન ના, આ તો મેં એને બાંધી રાખ્યું છે એટલે વાંધો નથી. ધ્યાન રાખવું પડશે. હું આવું સાથે? હું જતી રહીશ. તારે ક્યાં બજાવ જવું છે સાથે? હે? ના, બહાર જાય છે તો મેં કીધું એકલા કદાચ તકલીફ હોય તો કઈ લેવા મૂકવા માટે મને કાર પણ આવડે છે ને બાઇક પણ. ના ના, એનું મેનેજ કરી લેશે. તું ટેન્શન નહીં કર બેટા. તું જે આવ્યો આરામ કર. અરે અંકલ, કેમ નહીં અંકલ? તમને છે ને ખબર નહીં હોય કે અહીંયા એક મોટા પ્રોજેક્ટ સાથે હું અહીંયા આવ્યો છું, અને જો આ પ્રોજેક્ટ સક્સેસફુલ ગયો ને તો નહીં તો 5-10 કરોડનો તો બિઝનેસ થશે જ. શું વાત કરે છે? હે? હા, ખરેખર. કંપનીએ મને એટલા માટે તો મોકલ્યો છે કે તું જા અને ત્યાં બધું સેટઅપ કર. અહીંયા આખો નવો પ્લાન્ટ ઊભો કરવાનો છે. Means કયા પ્રોજેક્ટ પર કામ કરો છો તમે લોકો? કેમિકલ. ઓકે. અમારી કંપની ઘણી બધી વસ્તુઓ બનાવે છે અને હજી પણ આગળ જતાં ખબર નહીં
કેટલાય પ્લાન્ટો અહીંયા ઊભા થશે હવે. બહુ સરસ બહુ સરસ. હવે સામાન ક્યાં મૂકું? રૂમ? રૂમ મુકાઈ દો લે ને હું તું તો હવે ના ના હું લઈ લઉં ને. મૂકી દઈશ. ના ના હું લઈ લઉં ને. ત્યાં જ છે પેલી સાઈડ સામે. વાંધો નહીં. બીજી કઈ જરૂર હોય તો બે જીજક મને કે બરોબર? હું હા. અહીંયા ઘરે જ હોઉં શાંતિથી. મોટી અંકલ. સાંભળો છો? દામિની. આદિત્ય દામિની. બોલશો આગળ? અચ્છા મેં કીધું હજી એકવાર તમે કહેશો. હું મારી ફ્રેન્ડના ઘરે બહાર જતી હતી. જાઉં? આ પણ એમાં તમે ઠપ કરીને શું કામ જાઓ છો? મારે થોડી. એટલે હું કહું છું કે હું બહાર જવા માંગુ છું. જાઉં? હા હા બહાર જઈ શકો છો ને, મને કંઈ વાંધો નથી. મારે એ જાણવું હતું કે અહીંયા ઘરની અંદર મને પેલો રૂમ આપ્યો છે તે ફાવશે નહીં મને. કેમ? તમારો રૂમ મેં જોયો, બાજુનો રૂમ, સાઈડનો રૂમ તમારો જ છે ને, એ બહુ સારો છે. આપણે એક્સચેન્જ કરી શકીએ? એટલે હું જન્મી ત્યારથી આ ઘરમાં રહી છું, મોટી થઈ છું. એ મારો રૂમ છે અને હવે એ રૂમ તમારે જોઈએ છે. મહેમાન માટે તમે સો ફની. હા, આટલું ના કરી શકો ફ્રેન્ડ માટે? કોના ફ્રેન્ડ? મારા જો આદિત્યભાઈ. ભાઈ. અરે અનર્થ કરી નાખ્યો તમે તો. હજી ફ્રેન્ડ કહું છું ત્યાં ભાઈ. અરે ભાઈ ભાઈ નહીં, એ શબ્દ પાછા લ્યો તમારા. હા જો મારા ભાઈનો ફ્રેન્ડ હોય. હા તો એ ભાઈ કેવી રીતના હોઈ શકે? મારા ના હોઈ શકે. friend. મારો ભાઈ મારો શું થાય? તારો ભાઈ. મારો ભાઈ થાય. હા મારો એનો ફ્રેન્ડ. friend શું થાય? મારો ફ્રેન્ડ. તમારો તારો ભાઈ friend. મારો ફ્રેન્ડ, એટલે તું પણ મારી ફ્રેન્ડ. ફ્રેન્ડ તો એ પણ ફ્રેન્ડ. તમારો ભાઈ નથી થતો. પણ ભાઈમાં ન સમજવાની કોશિશ કર. ભાઈ બનાવવાથી આપણે ક્યારેય એકબીજાની મદદ ન કરી શકીએ, હેલ્પ ન કરી શકીએ. શેની મદદ? મને ખબર છે કે તું બની શકે કે તને ઘરેથી અમુક પરમિશન ના હોય, જેમ કે તારે કોઈ તારી ફ્રેન્ડ સાથે બહાર જવું હોય, બોયઝ ગ્રુપ સાથે બહાર જવું હોય, તો બહાના બનાવીને તારે બહાર નીકળવું તો પડતું હોય. એમાંથી તમને ફ્રેન્ડ બનાવું તો શું ફાયદો છે? ભાઈ બનાવીશ તો હું બધા દેવાંગથી લઈને પપ્પાથી લઈને મમ્મી સુધી બધાને કહી દઈશ. જો ફ્રેન્ડ બનાવીશ તો હું તારી મદદ પણ કરીશ. ને મારા જ ઘરમાં આવીને તમે મને ધમકાવશો? ધમકાવતો ખુલ્લી નથી. ધમકી? પછી મારે ધ્યાન રાખવું પડે ને, મારી ફરજ બની જાય કે કેવી તું ખાલી ભણવામાં જ ધ્યાન આપવી જોઈએ, એની સિવાય તારી નજર આમ તેમ ન થવી જોઈએ. અને ફ્રેન્ડ બનાવું તો તારી નજર જ્યાં જતી હશે ત્યાં પાછળ પાછળ હું આવીશ, તને જે ગમતું હશે એ કરાવીશ. બહાર મેં આ શહેર મારા માટે અજાણ્યું છે, કદાચ તું મને આ શહેરની સફર કરાવે, આપણે સારી સારી જગ્યાએ ફરવા જઈએ, એવું પણ બની શકે, શોપિંગ કરીએ અને તને મજા આવે. પણ છતાંય તે મારા ભાઈને ખબર પડશે ને તો એ મને ખીજાશે, તમને પણ ખીજાશે. અને હું એવું નથી ઈચ્છતી કે મારા ભાઈને ખબર પડે. હું કામથી આવ્યો છું, એને ખબર છે, અને મારે અવારનવાર આ ઘરથી બહાર જવું આવવું, બહાર જવું આવવું આવું ચાલતું રહેશે, તો એને ખબર પડવાની વાત જ નથી આવતી. અને રહી વાત તમારી, તો તમે એટલા તો સ્માર્ટ અને ચાલાક મને દેખાવો છો કે તમારા ભાઈ ક્યારેય તમને ન પકડી શકે. બહુ હોશિયાર છો ખરેખર. સાચે? હા થેન્ક યુ દામિની. ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ. થેન્ક યુ. હા તો હું વિચારતો હતો કે ફ્રેન્ડશિપ થઈ ગઈ છે તો આ વાત ઉપર આપણે કોફી પીવા તો જવું જ જોઈએ. વાત તો સાચી છે, પણ એક કામ કરીએ તો કોફી પીવા જઈએ એના કરતા ઘરે બનાવી નાખીએ તો. ઘરની કોફીમાં એટલી મજા ક્યાં? હું બનાવું ને મારા હાથે. તમારા હાથે તો ત્યાં પણ હું પી શકું ને, ત્યાં બનાવવા દે છે કેફેમાં. હાથે પીવડાવી તો શકો ને. કેટલી ગર્લફ્રેન્ડ છે? અત્યાર સુધીમાં તો હજી કોઈ બની નથી. ફ્રેન્ડ્સ હોય. ઘણી બધી છે. હું માનું જ નહીં. જે રીતે તમે વાત કરો છો, ફ્લર્ટ કરો છો ને, એ પ્રમાણે તો હું કહી શકું કે બહુ બધી ગર્લફ્રેન્ડ છે. આ સેન્ટી લાઈન કેટલી છોકરીઓને ચિપકાવી છે? લાઈન તો ઘણી બધીને ચિપકાવી હશે, પણ પકડવાવાળી તું એક મળી છો જે આટલી સ્માર્ટ, આટલી હોશિયાર. અત્યાર સુધીમાં કોઈ તારી જેવી છોકરી નથી મળી. ખરેખર? હા ટોક્યો, મની હાઇટ્સ જોયું છે?
જોયું છે. ટોક્યો તારી જેવી જ છે, સ્વભાવે ગુસ્સે એટલે ફેસ કટ. આહા, કેમ? યસ. તો પછી એમાં રિયો પણ આવે છે, ઇનોસેન્ટ, ક્યુટ. હું બનવાની કોશિશ કરીશ. દાઢી કઢાવવી પડશે. હા એ બી છે. તો અત્યારે હું જાઉં મારી ફ્રેન્ડના ઘરે. ના હું મારી ફ્રેન્ડના ઘરે નથી જતી. હા સમજી ગયો. ઓકે જાઓ, 5 મિનિટમાં હું પણ મળીશ. બાય. બાય. હે પ્રભુ, આ છોકરાના એમાંથી કાઢો અમને. દેવાંગ છે કે કંઈ સમજતો નથી. કેમ આમ હસતા હસતા આવ્યા? શું થયું હે? એ શું વાત કરું તને, શું વાત કરવાના? તું સાંભળીશ ને તોય ખુશ થઈ જઈશ. એમ હું સાંભળીને ખુશ થઈ જઈશ? હમ વાહ, સરસ. તો બોલો, મને સાંભળવા જેવી વાત હોય તો બોલો, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી તો મને સારી વાત સાંભળવા જ નથી મળી. આ ઘરનું વાતાવરણ જે બદલાયું છે ને, પછી એમ થાય છે કે ઘર છે કે કબાડી ખાનું. આ મારા મોઢા પર સ્માઈલ શેના કારણે આવી તને ખ્યાલ છે? હા, તમારી કોઈ લોટરી લાગી છે? શેના કારણે? અરે લોટરી ને એની કરતા મોટી. એમ એના કરતાંય મોટી વાત હશે. તને ખબર છે આપણે ઘરે દેવાંગનો ફ્રેન્ડ આવ્યો છે, આદિ? ખબર જ છે ને, અરે એના યાર. લીધે તો રોજ કડાપા થાય છે. અરે કેવો છોકરો છે, કેટલો હોશિયાર. મને જે વસ્તુની ખબર નથી પડતી ને તાત્કાલિક એનું સોલ્યુશન કરી દે છે. એમ? ઇવન ગાડી હોય, બાઇક હોય, સરસ. 4 વ્હીલ હોય. અને સરસ. બીજી વાત કે એના બહુ મોટો પ્રોજેક્ટ છે કે 10 કરોડનો પ્રોજેક્ટ અહીંયા કરવાના છે એ વાત કરતો હતો. હે? બહુ મોટું ફેંકતો એવું નથી લાગતું? 10 કરોડનો પ્રોજેક્ટ. મને લાગે છે કે 10 રૂપિયા પણ એક સાથે એના ખાનદાનમાં કોઈ નહીં જોયા હોય. આ તમારી બાયુનું છે ને શક કરવાનું છે ને, એ જ કોઈને પ્રગતિ કરવા નથી દેતું. હવે બાયોની પ્રગતિ શક કરવાની વાત જવા દો ને, પ્રગતિની વાત તો રહેવા જ દો. એનામાં જો પ્રગતિ કરવા જેવી વાત હોત ને તો પોતાનું શહેર છોડીને અહીંયા ન આવ્યો હોત, બુડાનો હોત. એ બધું છોડો. પણ મને એ નથી સમજાતું કે તમને વાંધો નથી? એ છોકરો જવાન દીકરો આપણા ઘરમાં રહે છે, જવાન છોકરો આપણી જવાન છોકરી છે, વાંધો હોવો જોઈએ. જરા વિચાર કરો તમે. મને તો જરાય એમાં કોઈ વસ્તુ નથી દેખાતી. આવો છોકરો મળવો મુશ્કેલ છે. તો હા. હજી એકવાર વિચાર કર, દિમાગમાંથી આ શક કાઢી નાખ. એ આપણે જેમ દેવાંગ છે એમ આપણે આદિ. હા, બરાબર છે. જેમ દેવાંગ છે એમ આદિ. કહેવાથી કઈ દીકરા નથી બની જતા. સમય છે ને બહુ ખરાબ ચાલે છે. આ રોજ સમાચારમાં, પેપરમાં બધે વાંચતા નથી, સાંભળતા નથી કેવી કેવી ઘટનાઓ બને છે. અરે આજે સગાનો વિશ્વાસ ન થાય તો પારકા માણસનો તો શું વિશ્વાસ કરવાનો? અને તમને તો એવી રીતે કે જાણે તમારો દેવાંગ જ હોય. આવ બેટા જમી લે, આવ બેટા ખાઈ લે, આવ બેટા પી લે. બરાબર તમે એને સાચવો છો. એવું નથી. એ જ્યારથી આ ઘરમાં આવ્યો છે ને તે મારી આખી ઉર્જા જ ચેન્જ થઈ ગઈ છે. જાણે કે કોઈ ભગવાને ફરિશ્તો મોકલ્યો હોય આપણી ઘરે. ઓહો. અને મને એવું લાગે છે એમની સાથે મારે બિઝનેસ કરીને હજી આપણી જેટલો બિઝનેસ છે ને એની કરતાં ડબલ એક્સપાન્ડ કરવો છે. એમ નહીં થાય. હા, આવા શેખ ચલ્લીના સપના જોવાના જ રહેવા દો. આવું કશું જ નહીં થાય. મને ખબર છે એ માણસ એક નંબરનો ફ્રોડ છે. અને આ દેવાંગ છે ને એ બુદ્ધિનો બારદન છે કે ઘરમાં છે ને આવા વ્યક્તિને એન્ટ્રી આપે છે. અરે એને જરાય શરમ નથી. મફતનું ખાય છે, મફતનું રહે છે, મફતનું પીવે છે. અરે આવું ન હોય, આવું જરાય ન હોય. કોઈના ઘરે ગયા હોય ને માણસ તો શરમ રાખે. અરે 2 દિવસ પહેલા તો આમ પડ્યો તો આમ, જાણે એના બાપનું જ ઘર છે એમ, આમ લાંબા પગ કરીને પડ્યો તો સોફા પર. મેં કીધું જરા સભ્યતાથી બેસ, સભ્યતાથી તો જરા લોકોને સારું લાગે. પણ મફતનું મળી ગયું છે, ફાવે છે ને મફતના રોટલા ખાવાનું. મને નથી લાગતું આ 10 કરોડ 10 કરોડની વાત. આ તમે તમારા મગજમાંથી કાઢી નાખજો. એ 10 રૂપિયા નહીં કમાતો હોય. સ્ક્રૂ ડ્રાઈવર છે. ઓહ, અમને લોકો બાયુને કંઈ સમજવાનું જ નથી કોઈ દી. જે રિયાલિટી છે એ બસ ઓલાની શક કરવાની, ઓલા ઉપર શક કરવાની. એ આવો છે, એ આવો છે. જરા શાંતિથી વિચાર. છોકરો સારો છે, આવો છોકરો આપણે બીજી વાર ક્યાંય મળશે નહીં, એટલું ખ્યાલ રાખજે તું. વિચાર તમે કરો. હા, તમે કરો. સમાજમાં કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. વિચાર કર. બહુ સારો છોકરો છે, આવો છોકરો નહીં મળે. જાણે ચાંદ ઉપરથી એક ના ઉતરી આવ્યો હોય, ધરતી ઉપર માણસ એના જેવી વાત કરી નાખી. જરાય શરમ જેવું છે જ નહીં. શરમ લાજ કઈ છે તમને કે બધું વેચી જ ખાધું છે આપણે?
સાલા તું નહીં સમજે હા હા તો મને મારી નહીં વાત સમજ પડતી, બધી સમજમાં સમજ તો નહીં આવે. તમને જ પડે છે. આ સમજના પટારા છે ને તમારા મગજમાં જ ભરેલા છે, બાકી મારા મગજમાં ક્યાં કઈ છે. એ ભગવાન સદબુદ્ધિ આપો જરા બાપ અને દીકરા બેવને, કારણ કે બંને છે ને બુદ્ધિ વેચી ખાઈ ગયા છીએ. બસ કાંઈ પણ વાત કરે ને એટલે તારે આ જ કામ હોય, કોઈ દી શાંતિથી વિચારવાનું નહીં. હા તો નહીં વિચારો, મારી સામે ન આવતા અને એના વખાણ તો મારી સામે જરાય ન કરતા. મને જરાય મજા નહીં આવે, સમજી લેજો. હા, એક તો પારકા છોકરાને ઘરમાં રાખ્યો છે, તમારા દીકરાએ કીધા વગર એને બોલાવી લીધો અને બાપ એને પ્રોત્સાહન આપે છે. સારું, તને જે સારું લાગે ને ઈ કર. જાઉં છું હું. આ તો જાવ ને, કોણે રોક્યા? આમંત્રણ આપ્યું તું મેં તમને, આવો તમે અહીંયા. ખોટી વાતો કરે. સોરી ભગવાન, ભૂલ થઈ ગઈ. તમારી આગળ ગુસ્સો ના કરવો જોઈએ, છતાંય થઈ જાય છે. માફ કરજો. મીરાજી, જી વાત કરી શકું તમારી સાથે? ના, તોય વાત કરીશ. મને રસ નથી. પણ મને રસ છે ને. ભસવા માંડો, બોલવા માંડો. હા, તો ઘરના ઘણા સદસ્યોને એવું લાગે છે કે હું અહીં આવ્યો છું એ નથી ગમ્યું. પણ પતી ગઈ ને વાત, હું જાઉં છું. અરે પણ મને ખબર છે કે તમને ગમ્યું છે, કારણ કે દેવાંગ મારો મિત્ર છે અને તમે એમના વાઈફ. ઓ દેવાંગની મરજી પ્રમાણે તમે એનું બધું પાલન કરતા હશો ને? આ વાત કરવી છે તમારે? અરે અમે પતિ પત્ની ગમે તે કરીએ, તમારે શું? તમે આવ્યા છો ને, 4 દિવસની બોલી કરી છે દેવાંગે, 4 દિવસ રોકાયા, ટાઈમ પતી ગયો, એના કરતાં વધારે રોકાયા છો તમે, એટલે હવે તમે જઈ શકો છો. બીજું કામ હતું. શું? તમે ખરેખર અરીસામાં જોયું છે? તમને પોતાની જાતને જોઈ છે ખરી? રોજ અફસોસ કરું છું મોઢું જોઈને. કેમ? ખોટો અફસોસ કરો છો. તો તમને ખબર છે તમારો લુક એટલે એકદમ મોડર્ન લુક છે તમારો. રહેવા દો ને, ખરેખર હું રોજ અરીસામાં જોઉં છું, મને ખબર છે. તમે પહેરવેશ જો એવો પહેર્યો હોય ને જેનાથી તમે ફોટો ક્લિક કરાવો, તમે એક બ્રાન્ડ એમ્બેસેડર બની શકો એમ છો. શું બની શકો? બ્રાન્ડ એમ્બેસેડર. બ્રાન્ડ એમ્બેસેડર હું? હા, સાચે. તમે છે ને જે કામની વાત હોય એને કરો, મારે મોડું થાય છે. મારે કંપનીમાં એક કામ તો છે જ, તમારો ફોટો ક્લિક કરી લઈએ. શું કામ પણ? પણ શું? છી, કેટલો ગંદો ફોટો છે, ફોટોય સારો ન પાડ્યો. હજી એક. અરે પણ ડન. જો તમે તમારી લિમિટ્સ ક્રોસ કરી રહ્યા છો. હાથ ટચ કર્યો. હું મારા સાસુને બોલાવું? હા, બોલાવો. હું તો કહીશ શું? કે જો તમારી વહુ મારી પાસે ફોટા પડાવે છે અને મને કહે છે કે તમે મને બહુ ગમો છો, દેવાંગ આમ પણ ઘરે નથી અને હું કહું છું કે આપણે કંઈ બહાર ફરવા જઈએ. મેં આવું ક્યારે કીધું તમને? હું તો તમારી સાથે વાત પણ નહોતી કરવા માંગતી. હા, એટલે તમે કોઈને કહેવાની હિંમત કરશો તો હું આવું બધું કહી શકું. જો તમને શરમ આવી જોઈએ. શરમ? અમે તમને સહારો આપ્યો, હું તમારા માટે કિચનમાં પરસેવામાં રોટલા બનાવું છું અને તમે મારી સાથે જ. હવે તમે મારું કામ કરશો ને. હવે તમે મારા ગુલામ બની ગયા છો, એટલે હવે હું કહું એમ ઓહ! તમારે કરવું પડશે. સમજ્યા? ન સમજ્યા? જો પ્લીઝ, તમે જે કરો છો ને એ વસ્તુ ખોટી કહેવાય. આ હા? ફોટા હું દેવાંગને મોકલું તેને કેવું લાગશે? ઘર ભાંગી જશે મારું. રમત રમતમાં તમે જે કરો છો ને એ ખોટું કહેવાય. તમને આના માટે આશરો આપ્યો હતો? જરાય નહીં. પણ ખરેખર સાચું કહું તો સાચું કહું ને તો તમારા જેવા નીચ માણસોને કોઈ મદદ નથી કરતું ને એનું કારણ જ આ છે કે જેવો ઘરમાં પગ મૂકે ને એ ઓકાત બતાવે છે. દેવાંગના નસીબમાં તમે નથી. તમે ખોટી જગ્યા પર છો. આ મને સારા લાગો છો તમે, સાચે. તો સારી લાગુ છું તો વિચારજો આ વાત ઉપર. મરી જાઉં ને તો પણ તમારા જેવા લોકો સામે જોવું પણ નહીં. એ તો દેવાંગના પ્રતાપે આ ઘરમાં ઊભા છો તમે, સમજ્યા? સમજી ગયો. પણ ફોટો તો ડિલીટ નહીં થાય. ઈચ. એટલે હવે આ ઘરની અંદર મારે વધારે રોકાવાનું થશે. તમે મદદ કરશો, ઠીક છે? જવાબ એવું જાઓ. નીચ. ગાળ પણ મીઠી લાગતી હતી.
તમે ક્યાં હતા? હિસાબ ભૂલવાડી દીધો. હિસાબ કરતા હતા? તો કોનો? શેનો? પેલો આવ્યો છે, કયા તારીખે આવ્યો ને કઈ તારીખે જવાનો છે એનો. કેમ? અરે ભાઈ મારી મરજી, તમારે શું કામ છે? તમારે રોટલા ઘડવા પડે છે? એટલે તમારે રોટલા ઘડવા પડે એટલે તમે હિસાબ કરો છો કેટલી રોટલી ખાય છે, શું કરે છે, કેટલા દિવસથી ખાય છે? એક્ઝેક્ટલી નોટ. તો એ મારો પ્રોબ્લેમ છે દામિનીબેન. તમારે શું કામ હતું? કરતા આવ્યા. કઈ નહીં, હું તો એમ જ તે અહીંયાથી આમ જતી હતી અને મેં તમને જોયા, તમે અહીંયા ઊભા હતા. હા તો આ મારું ઘર છે એટલે હું અહીંયા ગમે ત્યાં ઊભી હોય. મેં ક્યાં કીધું કે તમે ગમે ત્યાં ઊભા નહીં રહેતા? મને ભૂલ થઈ ગઈ મારી તમને કઈ પૂછવા આવી. એટલે ખરાબ મૂડમાં કેમ છો? પેલો ક્યાં છે? કોણ? બઠિયો. દિલમાં. હે? કહું દિલમાં એટલે એના જે ફ્રેન્ડ હશે, ફેમિલી હશે. હવે આપણા પોતાના હોય એ તો દિલમાં જ હોય કે નહીં? એટલે એમ ઈ દિલમાં હશે એમ કોકના. આપણા દિલમાં તો નથી ને. તમારા દિલમાં? આપણા એટલે તમારા દિલમાં છે? મહેરબાની એનું નામ ન લ્યો ને મને ગુસ્સો આવે છે. કેમ? જરાય નજરનો સારો નથી એ માણસ. હું તમને સાચું કહું છું. તમારા ભાઈ આ ઘરમાં આવે ને પહેલા એના બિસ્તરા પોટલા ભરીને ઘરની બહાર જતો રહેવો જોઈએ. હા? મારો ભાઈ આ ઘરમાં આવે એની પહેલા એ છોકરો બહાર નહીં જાય. તમે શું કામ એને બહાર કાઢો છે? એને કઈ કહ્યું તમને? દામિની નજરનો બેન. સારો નથી એટલે તમે કહેવા શું માંગો છો? કઈ કર્યું એને? કઈ કીધું તમને? ના તો પણ તોય મને એ માણસ ઉપર 5 પૈસાનો વિશ્વાસ નથી. પાપ લાગશે ભાભી, પાપ લાગશે. પૂછો કોને? કેમ? મને હા, શું કામ? આવી રીતે કોઈની ખોટી ખોટી વાતો કરીએ. તમને કોઈ વ્યક્તિ ન ગમતું એટલે તમે એને બદનામ કરો. સારું ન લાગે. કેમ તમે આટલા બધા વખાણ કરો છો એના? ના, એ તો કેઝ્યુઅલી. મમ્મીજીને કહું? એમાં શું મમ્મીજીને કહું? હવે એમાં કે મમ્મી ના કહેવાનું હોય. લે એ તો મારે કેવું હતું એટલે મેં કહી દીધું કે ભાઈ વ્યક્તિ સારો છે તો તમે આવી રીતે ખોટી રીતે બદનામ ન કરો. એને છે ને એકાદી ગર્લફ્રેન્ડ તો નહીં હોય. કેટલી છોકરીઓને એક જ છે. ફેરવતો હશે. એક જ છે. તમને કેમ ખબર? હાઉ ડુ યુ નો? મેં એને ફોનમાં વાત કરતા સાંભળ્યું હતું, જોયો તો. તમે કોઈની વાતો સાંભળો છો? ના. અચ્છા, એટલે મમ્મીજીને ખબર છે કે તે દિવસે મારા ભાઈ સાથે મેં ફોનમાં શું વાત કરી હતી, હે ને? ના, હવે એમાં એવું છે ને કે હું ફરી પાછી ક્યાંકથી નીકળતી હતી એટલે કે એ વાત કરતા હતા ને હું ત્યાંથી નીકળી એટલે મેં સાંભળ્યું. આખા ગામમાં આટા જ કેમ મારતા હોય જ્યારે હોય ત્યારે? બીકોઝ આઈ ડોન્ટ હેવ વર્ક. તોય તે મને એ માણસ ઉપર બિલકુલ ભરોસો નથી. તમને વિશ્વાસ હોય કે ના હોય, મને તો છે ને. કાંઈ સાંભળવું નથી મારે. મેં તો નક્કી કરી જ લીધું છે કે તમારા ભાઈ આવે ને પહેલા આ માણસનો કંઈક રસ્તો કરવો છે. અને આમ પણ નકરો ખાધા ખાધ કરે છે આખો દિવસ. પેલું ખાવું છે, પેલું પીવું છે, ઓલું જોઈએ છે, ઓલું જોઈએ છે. અરે ભાઈ આ કે હોટલ થોડી છે? અતિથિ દેવો ભવ સાંભળ્યું નથી? અમારા ઘરમાં તો છે ને રિવાજ છે આવો. ઘરમાં કોઈ મહેમાન આવે ને તો એને ખવડાવવાનું, પીવડાવવાનું. એક દિવસ અતિથિ હોય, 2 દિવસ અતિથિ હોય, એનાથી વધારે રોકાવ ને તો માન સન્માન ખોવાય જ જાય ને અતિથિ નો કહેવાય. અમારા ઘરમાં 2 દી રોકાય, અઠવાડિયું રોકાય ને વરસ દિવસે રોકાય. અમારા અતિથિ છે. તમારા અતિથિ છે ને? જાઓ એની માટે ચા બનાવો. આ તો બનાવીશ ને, મને શું વાંધો હોય? હું બનાવીશ એના માટે ચા, નાસ્તો બનાવીશ. જાવ ને. જાઉં છું. ચાપલી. બાપ દીકરા બધા છે ને હેલી કાઢી છે જાણે એમના બાપને અહીંયા ધર્મશાળા બહાર બોર્ડ મારી દેતા હોય તો મોટું મોટું, ધર્મશાળા આવો, ખાઓ પીઓ ને રહો. પણ ક્યાંથી આવી ગયા છે બધા? કોઈ એમની હા. વાત માનવી જ નથી. અરે એક જ મિનિટ શરૂ રાખો, હું આંટીને આપું ફોન. ના, એ સાડીઓમાં મને કંઈ ખબર ના પડે એટલે એમને જ પૂછી લો ને. એમને જે ગમે એ કહેશે એ પ્રમાણે તમે લઈ લેજો, હા ને? હા, અને બંગડી પણ લઈ લેજો ને. માપ જરા મોટું પૂછી લઉં. આંટી આ વાત કરો ને. કોણ છે? હા, મારો એક ફ્રેન્ડ છે ને, એ અહીંયા સુરતની મોટી ટેક્સટાઇલ માર્કેટમાં ગયો છે તો સારી સારી સાડીઓ શોપિંગ કરે છે. તો મેં કીધું ભાઈ અહીંયા બધાને મારે ગિફ્ટ આપવી છે, તમારા માટે 5-10 લઈ લઈએ અને મીરા માટે અને દામિનીને જોતી હોય એના માટે, બધા માટે. અમને કાંઈ નથી જોતું. હમણાં ફોન કટ કર, પછી કહું. કહી દે એને બંગડીનું તો કહી દો. પછી કહું છું, તું ખાલી હું તને ફોન કરું 5 મિનિટમાં. હા? બોલો. નથી બંગડી જોઈતી, નથી સાડી જોઈતી. હા, શું છે, અમે મહેમાન પાસેથી આવી રીતે ગિફ્ટ નથી લેતા. હું પ્રેમથી આપું છું આંટી. પણ તમે અમારા ઘરમાં કોઈને આદત નથી ને, આવી કોઈ આદત જ નથી અમારા ઘરમાં કે આમ કોઈની પાસેથી કઈ લઈએ. શર્ટ ફાટી જશે.
ભલે ને ફાટતો ના ભલે. એટલે શું છે ને કે અમને આમ કપડાં ખંચેરીને જ જ્વેલરીની દુકાન પર જવું છે કઈ લેવું છે શું કામ કઈ ઘરેનું લેવું હોય ના ના તમારે આટલી બધી ઉપકાર શું કામ પડે આ કાનમાં બુટીઓ નથી સરખી ના ના મને આવું જ ફાવે છે મારી પાસે ઘણું બધું છે પણ મને આવું જ ફાવે છે એ બધું છોડ ને તને અહીંયા બરાબર ફાવી ગયું છે નહીં દવાખાને જવું છે આંટી શું કામ આ તમે કહેતા તમે સાંભળ્યું તું કોઈને હા, ફોન હા. પર કે કાનમાં દુખે છે કાનમાંય દુખે પગમાંય દુખે પેટમાંય દુખે માથું દુખે બધા ઘણા રોગ છે પણ હું દવાખાને નથી જતી કારણ કે ડોક્ટર થી દૂર જ રહેવાનું મને નથી ગમતું ને એટલે હું દેશી ઉપચાર વાળી છું હા મારી પાસે છે દેશી ઉપચાર શું મારી પાસે એક ચૂરણ છે જેનાથી પેટ સાફ રહે અને કબજિયાત બિલકુલ ન રહે એમ હા પેટ સફા હર રોગ દફા યસ હા 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 છે મારી પાસે હવે આગળ કઈ હું કઈ મદદ કરાવી શકું મારે મારા તમારા ઘરમાં જો હમણાં કામવાળી રજા પાડે છે કચરા પોતાને વાસણ કપડા સિવાય બીજું કોઈ કામમાં મદદ થાય એમ નથી હવે શું છે કે દામિનીની કોલેજમાં જાય છે મીરા રસોઈ કરે હવે ઘરનું બીજું બધું કામ કરવાનું હોય ને તો આ જ કામ કરી શકે આમાં મદદ કરી શકશો તમે બરાબર ફાવી ગયું છે સવાર બપોર સાંજ જમવાનું નાસ્તો બધું ટાઈમસર મળે છે કોઈ વસ્તુની કમી નથી હે આ ઘરમાં છે અને એમાં પણ તમે જે અંકલને ઇમ્પ્રેસ કર્યા છે આ હા 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 મારા વર તો વખાણ કરતા નથી થાકતા જાડી થોડી અઘરી છે શું સંભળાયું નહીં જાળી કહું છું કે અહીંયા તમે જાળીઓ બહુ ફિટ કરાવી હા હા કરાવી પડે ને ચોર જમાનો ખરાબ છે ને ચોર બહુ હોય છે લોકો ક્યારે કયો ચોર ક્યાં એટલે ઘરનો તમે મારી સામે જોઈને ચોર ચોરથી કેમ બોલો છો ચોર ને ચોર કીધું તમે થોડી ચોર છો કે તમને ચોર કહેવું જોઈએ હે કેટલા દિવસ હજુ ધામો છે એટલે રહેવાનું છે ના ના આ કામ હતું ને કઈ 10 કરોડ નું શું હતું કઈક રોકાણ કર્યું છે ને અમારી કંપની જે અહીંયા પ્લાન્ટ શરૂ કરે છે હાનો કેમિકલ પ્લાન્ટ અચ્છા કેમિકલ્સ કયું કેમિકલ એ અલગ અલગ કેમિકલ્સ આવે એમાં એમ હા એમાં એસિડ થી લઈને તમે સમજો નહીં ને કે હા 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 સમજી ગઈ કારણ કે તમે જ નથી સમજ્યા મને શું સમજાવવાના હું શું કહું આંટી હું શું કહું છું આ ગુસ્સો છોડો અને પ્રેમથી વાત કરીએ ને આ પ્રેમથી જ વાત છે મારો સ્વભાવ જ આવો છો પહેલેથી પૂછજો દેવાંગને પૂછી લેજો કે એની મમ્મીનો સ્વભાવ કેવો એટલે કહેશે કે કૂતરા બહુ સરસ આંટી ખરેખર હા તમે આમ એટલા મસ્ત દેખાવ છો ને અને હેલ્ધી છો ને કે તમને જોઈને જ તે આનંદ જ આવ્યા કરે તમે જ્યારે પણ બેઠા હોય તો આપણને અંદરથી આમ મજા આવે હા 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 પેલું ડુંગળી લસણ નું ચાલુ કર્યું તું 4-5 દિવસ પહેલા કહેતા હતા શું થયું એનું એ ફેક્ટરી બીજી છે એ બીજા પાર્ટનર સાથે શરૂ કરી છે કેટલા પાર્ટનર છે આમ ઘણા એવા છે ના એટલે આંટી એકચ્યુઅલીમાં જે મારો મેઇન બિઝનેસ છે ને હા એ જરાક અલગ છે કે હું પૈસાનું રોકાણ કરું છું અને સામે બીજા પાસેથી કામ લઉં છું ઓકે મેઇન બિઝનેસ એવો છે હા અને અત્યારે કુલ મિલાવીને વાત એવી છે કે અત્યારે જે કંપનીમાં હું જોબ કરું છું ત્યાં પગાર પણ લઉં છું અને સાથે સાથે એનો પાર્ટનર પણ છું આ કેમિકલ વાળું અને બીજી જે લસણ ડુંગળીની વાત કરી એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ થાય છે અને લસણને છોલવાનું કામ પણ થાય છે વાહ. છોલી નાખે લસણ હા હા બરાબર. છોલેલું લસણ ખાવ છો ઘરમાં હા હા અમે પણ તમે હાથે છોલો ને ના ના માર્કેટમાં મળે છે ને હવે તો તૈયાર બધું મળે છે એ આપણે ત્યાંથી જ જાય છે હવે નક્કી થઈ ગયું છે બધે તમારા બાપાએ એક જ કંપની બનાવી છે ને આ ભારતની અંદર બીજી ક્યાં છે હે નવરી બજાર હા બહુ અઘરા યાર અરે હા ભાઈ હા હજી પહોંચ્યો છું ઘરે હા 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 મોડું થયું હતું શું કરું મૂકું ફોન હા સારું ચાલ હાય બેબી હાય ગુડ મોર્નિંગ બેડ મોર્નિંગ ક્યારે આવવાના હતા ને ક્યારે આવ્યા છો ગુડ નાઇટનો સમય થઈ ગયો પણ શું કરું ટ્રેન જ લેટ પડી પછી મારે શું કરવું દેવાંગ તમે કેટલા દિવસનું કહીને ગયા હતા 10-12 દિવસનું અને થયા કેટલા દિવસ 15 દિવસ તો પછી કેટલા દિવસથી અહીં એકલી છું ઘરે તમને એટલી પણ ખબર ન પડે કે એક દિવસમાં ફોન કરી લેવો જોઈએ એમ અચ્છા મારી યાદ આવતી હતી તો પછી તારે ફોન કરી લેવાય ને યાદ નહોતી આવતી ઝઘડો કરવા વાળું કોઈ નહોતું આ ઘરમાં અચ્છા ઝઘડા માટે થઈને હું યાદ આવતો હતો તને તો ગાંડી કહેવાય ને તારે મને વિડીયો કોલમાં રોજ રાત્રે આપણે ઝઘડો કરી લે રહેવા દો ને 10 વાગ્યામાં સૂઈ જતા હતા એ તો થાક જ એટલો લાગે કામનો પછી શું કરવું હાથ પગ મગજ બધું દુખે હવે એ કહો કે શું કરીને આવ્યા ડીલ થઈ કે ના હા હવે
વાતચીત થઈ ગઈ છે, ડીલ પણ ડન છે અને એ લોકોએ એટલા દિવસ માટે બધું કામકાજ બધું જોયું કે આપણી કંપની કેવી રીતે કામ કરશે, શું કામ કરશે. એટલે એ લોકો કહેતા હતા કે અત્યારમાં અમે વિચાર કરીએ, પછી ફરી પાછા આવીશું ને ત્યારે બધું ડન કરીશું. એટલે પાછું 10-12 દિવસ પછી ફરી પાછા એ લોકો આવશે. આ વખતે તો મેં એને આપણા જ શહેરમાં બોલાવ્યા છે. મેં કહ્યું છે કે હવે હું છે ને નેક્સ્ટ ઘરે આવી જજો અમારું ઘર આટલું મોટું છે અને ઘરમાં બૈરાઓ પણ છે કામ કરવા માટે. વેરી ગુડ. વેરી ગુડ વાળી. જો આ તમારો દોસ્તાર જે આવ્યો છે ને એ આપણને કેટલા દિવસનું કહીને આવ્યો હતો? 4 દિવસનું. એની બદલે 8 દિવસ થયા, હવે 15 દિવસ થઈ ગયા છે પણ એ જવાનું નામ નથી લેતો. એકચ્યુઅલી હું જ ખોટું બોલ્યો હતો. એટલે એણે તો મને પહેલેથી જ કહ્યું હતું કે જ્યાં સુધી એનો બધું આ કંઈક ડીલ પતાવવા આવ્યું છે, કેમિકલની ડીલ ના પતે ને ત્યાં સુધી અહીંયા જ રોકાવાનું છે. પણ મેં તમને 3-4 દિવસનું કહ્યું પછી તો હું અહીંયા હતો નહીં, બેંગ્લોર હતો. એટલા માટે મને થયું કે બધું એડજસ્ટ થઈ જશે અને થઈ ગયું ને. આટલા દિવસ તો નીકળી ગયા, હવે તો હું અહીંયા જ છું. મને એ માણસ બિલકુલ પસંદ નથી, સમજ્યા તમે? નજરનો એકદમ ખરાબ લાગે છે મને. નજરનો ખરાબ? અને મારો મિત્ર? કેવી વાત કરે છે મીરા તું? એ શું એવું કઈ નજર ખરાબ કરે કોઈના ઉપર? કોના ઉપર નજર ખરાબ કરી? કોના પર કરી હોય? મમ્મી ઉપર તો ના જ કરીશ. દામિની રહી એનાથી ઘણી નાની, એના ઉપર ના થાય. એ ક્યાંક તારા ઉપર તો નજર ખરાબ નથી અરે કરી? જે કર્યું હોય દેવાંગ, તમે સમજતા કેમ નથી? આ વાત મમ્મીજીને પણ બિલકુલ પસંદ નથી કે કોઈ આપણા ઘરમાં રહી છે, એ પણ પુરુષની જાત. હમણાં કોઈની જુવાન દીકરી આપણા ઘરે આવી હોત ને તો 15 દિવસ નહીં, હું ને મમ્મીજી એને મહિનો દિવસ સાચવો. કેમ 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 કેમ? હે, છોકરી હોય તો સચવાય, છોકરો હોય તો તમને પ્રોબ્લેમ છે, પણ કેમ? બસ એમ, પ્રોબ્લેમ છે તો છે. શું પ્રોબ્લેમ છે તો છે? આ બિચારો ભલો માણસ છે અને અહીંયા આવ્યો છે, પોતાનું કામકાજ સેટ કરવા માંગે છે, તો ભલે ને બધું સેટ કરતો. હું છું ને હવે અહીંયા, અને આવી રીતે કોઈના પર પણ શંકા ના કરાય. તારું તો મીરા આવું ને આવું જ રહ્યું. કોઈ વ્યક્તિ અહીંયા ઘરમાં રહે છે તો પણ તને ગમતું નથી. હું કાંઈ બુદ્ધિ વગરની તો છું નહીં. તમે મારી વાત નથી માનતા એનો મતલબ તમને મારા પર વિશ્વાસ નથી. મીરા, તને મારા ઉપર વિશ્વાસ નથી? તમારા પર છે, તમારા દોસ્તાર પર નથી. અરે હજી તો હું આવ્યો છું ઘરમાં, ત્યાં તો તે માથાકૂટ પણ શરૂ કરી દીધી. તો આટલા દિવસથી વાત નહોતી થતી એટલા માટે. હા, તો એટલા માટે લડવાનું, ઝઘડવાનું, એ પણ કોઈ ટોપિક વગર. ટોપિક વગર? અરે મારો મિત્ર કઈ નડે જ તને? હા. હે, કોઈ શું નડે. નડે જ તને? બોલ, કઈ નહીં જગ્યાએ? કહું. શું કામ કહું? અરે પણ લે, તારે કેવું નથી, તને નડે છે તો પછી મને કેવી રીતે ખબર પડે કે શું ચાલી રહ્યું છે? તમે એને ઘરની બહાર કાઢશો કે નહીં? નહીં, મારો મિત્ર આ ઘરની બહાર નહીં જાય. બહુ સારો માણસ છે, એના ઉપર આવી રીતે તારે બધી વાતો નાખવાની કોઈ જરૂર નથી. તો તમારા મિત્રને અહીંયા મોકલું છું, બેડ ઉપર તમે બે સુઈ જાઓ, હું બહાર હોલમાં સુઈ જઈશ. ખરું કહેવાય તારું? હવે મારે શું અહીંયા આવી રીતના બધું કરવાનું છે? હે, તમારા બધાની માથાકૂટ જ સાંભળવાની છે? શું કામ આવ્યા? ન અવાય ને. આવું જ નહોતું. આ તો છે ને કોણ જાણે કયા ઉપાડે મને ત્યાંથી મોકલ્યો છે ને રજા આપી છે. એટલા માટે 10-12 દિવસ બહાર જતો રહું છું. આ તારી માથાકૂટમાં માથાકૂટ. હવે કાંઈ બોલાશે તો નહીં તારાથી? હે, શબ્દો જ નહીં હોય, કારણ કે હવે તારો વાંક આવી ગયો. બંધ થાવ ને પણ. બંધ નથી થવું મારે. શું કામ હતું? અહીંયા કેમ બોલાવી? વાત કરવી હતી, વાત ન કરી શકું. કરી શકે ને કેમ ના કરી શકે? એમ પણ આ ભાભી, ભાઈ, પપ્પા, મમ્મી બધા બહાર ગયા છે, એ પણ મને લીધા વગરના. તો શું, મેં એટલા માટે જ એક પ્લાન વિચાર્યો છે કે આપણે બંને પણ કંઈ બહાર ન જવું જોઈએ. જવું જોઈએ ને, પણ હવે ઘર આપણા ભરોસે એટલે મારા ભરોસે મૂકીને ગયા છે. આ તે તો એવું કીધું હતું ને એ લોકોને કે તું બહાર જવાનો છે. હા, પણ તું એકલી ઘરે હોય તો હું કેવી રીતના બહાર રહી શકું, એટલે જ ઘરે આવી ગયો. મારી વાત સાંભળ, હું શું કહું છું કે આ લોકો બધા ઘરે આવી જાય પછી આપણે 1-2 દિવસ માટે બહાર કંઈ નાઇટ આઉટ કરવા જઈશું ને, પણ હું શું કહું છું ખબર છે? આ તું ઘણા સમયથી અહીંયા રહે છે, બધાને તારો નેચર ગમે છે, પણ એક ભાભી છે ને એને જ વાંધો છે, પણ એના વાંધાથી મારે શું લેવા દેવા? તો હું શું કહું છું, આપણે ઘરે વાત ના કરી દેવાય? વિચાર તો મારો પણ એવો જ છે કે હવે તું પણ મને પ્રેમ કરવા લાગી છે, હું પણ તને પ્રેમ કરવા લાગ્યો છું, પણ આપણે બંને હજી એવી રીતના કોઈને કહી નથી શકતા. હા, તો કહી દઈએ ને. તો ફાઇનલી તું મારી સાથે લગ્ન કરવા માંગે છે? હા, તો એવી જ વાત થઈ હતી ને આપણે કે એકબીજાને પસંદ કરીએ છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો આપણે બંને લગ્ન કરીશું. વાત તો થઈ હતી,
પણ હજી હું વિચારતો હતો કે આ બધું કામનો સેટઅપ ને આ તે એમાંથી બહાર નીકળી જાવ પછી કંઈક વિચારું. હા તો કામ તો કામની જગ્યાએ થતા રહેશે ને. એના માટે આ વાતને શું કામ બાકી રાખવી જોઈએ? અને એમ પણ ઓલરેડી છે ને મારા ઘરેથી મારા માટે માગાઓ આવે જ છે, જોવે જ છે છોકરાઓ. એટલે નક્કી ના કહેવાય કોઈ બીજાની સાથે લગ્ન કરાવી દે. એના કરતાં સારું છે કે હું પહેલા તારી વાત કરી દઉં. ના ના, બિલકુલ નહીં. તારા લગ્ન કોઈ બીજા સાથે થાય એવું હું નથી ઈચ્છતો. અને તારી વાત સાચી જ છે કે આપણે તે વાત કરવી જોઈએ. હું દેવાંગને વાત કરવાની કોશિશ કરું, જેથી કરીને મારો ફ્રેન્ડ છે એટલે જલ્દી સમજશે. સારું, મને કોઈ વાંધો નથી. શું થયું? કઈ વિચારે છે? હા, વિચારતો હતો કે દામિની, તું એકલી, હું એકલો, આપણે બંને એકલા તો થોડી છીએ. આપણે બંને એકબીજાની સાથે છીએ તો એકલા થોડી કહેવાય. ના, પણ એકલા તો ના કહેવાય. પણ તું સમજે છે ને હું શું કહું છું? શું આ કહે છે? લગ્ન માટે તો આપણે બંને, મારી પણ હા, તારી પણ હા, તો બોલ ને. દામિની, શું? દામિની, પપ્પા તમે તો તું બહાર આજે ગયા હતા. અંકલ, હું એને શીખવાડતો હતો કે શું શીખવાડતો હતો તું એને? પપ્પા હું શું કહું છું, તમે તો બહાર ગયા હતા ને, પાછા કેમ ના આવી ગયા? કઈ રીતે આવી ગયા? અંકલ જુઓ, આ ધંધા કરે પપ્પા તમે સમજો છો એવું કઈ નથી. તમને કઈ તો બંધ ચૂપ જ રહે. મેં તને મારા દીકરાની જેમ રાખ્યો, જેમ કે મારો દેવાંગ, એમ તું મારો આદિ એ રીતે તને રાખ્યો. અને તે ઈ જ ઘરમાં આવું કર્યું? પપ્પા જે થાળીમાં ખાય છે એમ જ ખોદ્યું? પપ્પા હું શું કહું છું ખબર છે? હા, અમે પ્રેમ કરીએ છીએ એકબીજાને અને લગ્ન કરવા માંગીએ છીએ. હવે તમને ખબર પડી જ ગઈ છે તો શું કામ છુપાવવાનું? આદિ કહી દે બધું. હા હા અંકલ, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, સાથે રહેવા માંગીએ છીએ. પ્રેમ શબ્દનો અર્થ તને ખબર છે? પ્રેમ કોને કહેવાય? ઈ મને ડેફિનેશન આપતું. અમે કરીએ છીએ પપ્પા. શું તમે પણ? શું આ પ્રેમ તમારો? પપ્પા હું શું કહું છું, જો અમે તમને વાત જ કરવાના હતા. તમે વાત કરવાના હતા, મને બરોબર છે. તમે કયો પ્રેમ કરો, તમે મને વાત કરી. પ્રેમ કોને કહે તને ખબર છે? આવવા દે તારી માને, એટલે તને ખબર પડે કે પ્રેમ કોને કહેવાય. તને સમજાવશે બરોબર. પપ્પા સમજો તો. અમે થોડી વાર ઘરમાં શું હાજર રહી કે તમે લોકોએ આ બધા ત્રાગા શરૂ કર્યા? મેં તો પહેલા જ કીધું હતું મમ્મીજી કે આને ઘરની બહાર કાઢો, પણ કોઈ મારી વાત નહોતું માનતું. અને તમે એ દિવસ એટલે વખાણ કરતા હતા ને. તો પહેલા જ કહેતી હતી તમારા સસરાજીને, પણ ના, મારી વાત માને કોણ? ના રખાય, પણ નહીં, મારે હું કડવી લાગતી હતી બધાને. હવે તમે સફાઈમાં કઈ બોલશો સાહેબ? પણ શું જરૂર છે? તમારા ઘરમાં ઝઘડાઓ થાય હું નથી ઈચ્છતો, એટલે હું જાઉં છું. ના, શું કામ? તારા કારણે તો ઝઘડા થયા છે. હવે સાનો જાય છે તું? ક્યાંય નહીં જાય, કશે જવાની જરૂર નથી. હવે આપણે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો શું કામ ને છુપાવવું જોઈએ? ભલે બધાને ખબર પડી ગઈ છે તો ભલે ખબર પડી ગઈ. મારી વાત સાંભળ દામિની, આપણે એ બધું પછી સમજી લેશું. એટલે આખે તને નાની વાત લાગે છે પ્રેમ કરું છું એટલે? હા, રમકડું ગમી ગયું, મમ્મી મને આ ઢીકલી બહુ ગમે છે, લઈ આ. આ એવું છે? તો છોકરા તમે લોકો જોવો છો ને મારા માટે, એટલે લગ્નની ઉંમર તો મારી એમ પણ થઈ પણ ગઈ છે. છોકરામાં કઈ ગુણ તો હોવા જોઈએ ને, આનું મોઢું જોવો ને. આદિત્ય, ભાઈ શું કરે છે? હું માંડ્યું ત્યાં હે? મારા પપ્પાએ ફોન કરીને મને બધી વાત જણાવી. હા, મારા ઘરમાં આવીને મારી બેન સાથે આવી હરકતો કરે છે તું. તને હું કહું ને કે હું ના પાડતી હતી ને તને તે દિવસે. બહુ સારો માણસ છે, સજ્જન માણસ છે, પપ્પાને એક વખત મદદ કરી હતી, ફલાણું ઢીકણું, આની મદદ, અને અહીંયા આવીને જેને ફાકા ફોજદારી કરી છે ખોટે ખોટી. કહેતો તો 10 કરોડનો પ્રોજેક્ટ છે. આંટી તમારે સાડી જોઈએ છે, આંટી તમારે ઘરેણા જોઈએ છે. અરે તારી તો ફૂટી કોડી ના જોઈએ અમને, અને તું ડફોડાની પાછળ પડી. અરે પણ અમે પ્રેમ કરીએ છીએ, શું વાંધો છે? અત્યાર સુધી તમે જ કહેતા હતા ને કે છોકરો સારો છે, છોકરો સારો છે. હવે શું વાંધો છે? ઓહ, ગાંડી ના બન. તારો તો ફ્રેન્ડ છે. એક નંબરનો ફ્રોડ માણસ છે. ખામડે તે અહીંયા શું કામ આવ્યો તો? કઈશ બધાને? હા, કેટલા લોકોનું કરીને આવ્યો છે ત્યાં? એ તો પછી કહેશે. પહેલા હું કહું ને કે એ કેવો છે. તમે આને પ્રેમ કરો છો, શું કામ? મીઠી મીઠી વાતો કરી, તમને ફોસલાવ્યા, તમારી સાથે 2-4 સેલ્ફીઓ પાડી હશે, રાઈટ? ને
તો મારી સાથે આવું બધું કર્યું છે. શું? હા, પહેલા તો મારી પર જ લાઈન મારતો હતો ઘરમાં આવીને કે તમે બહુ સારા છો, મને બહુ ગમો છો, એકદમ મોડલ જેવા લાગો છો. જો તમે કુંવારા હોત, દેવાંગના પત્ની ન હોત ને તો હું જ તમારી સાથે લગ્ન કરત. પણ અનફોર્ચ્યુનેટલી હવે લગ્ન થઈ જ ગયા છે તો આપણે એક્સ્ટ્રા મેટર અફેર પણ કરી શકીએ. રામકોટ મિત્ર બનીને મેં તને આ ઘરમાં રહેવા માટે આશરો આપ્યો અને તે શું કર્યું? મારી સાથે દગો કર્યો. હા, મને કેટલો ભરોસો હતો તારા ઉપર કે હું અહીંયા નહોતો છતાં પણ તને આ ઘરમાં રહેવા દીધી. મને એમ હતું કે મારો મિત્ર છે ને મદદ કરીશું એને. પણ તે તો સાલા મિત્રતાના શબ્દને જ લજવી નાખ્યો આજે. બેટા સૌથી મોટી ભૂલ તો મારી છે. તારી માએ મને સમજાવ્યો હતો પણ મારી ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. હું સમજી ના શક્યો એના ભાવાર્થ. જો એ તે દિવસે હું સમજી ગયો હોત તો આ દિવસો આપણે જોવા જ ન પડ્યા હોત. સમજવાની જરૂર તો મારે જરૂરત જ નહોતી કે તને અહીંયા મારા ઘરમાં આશરો આપું. અરે આની ઓકાત 10 રૂપિયાની નથી ને વાતો તો એવી કરતો હતો કે આખું શહેર ખરીદી લેશે. હા આંટી, મારે તો આમ છે, મારે તો તેમ છે. કેટલા બિઝનેસ ચાલતા હતા? હે 17 બિઝનેસ, એમાંથી અલગ બિઝનેસ તો એનો ફાઇનાન્સ નો. કેટલા કેસ ચાલે છે પૂછો ને. કેટલા કેસ ચાલે છે પોલીસ સ્ટેશનમાં? કેટલા કેસ ચાલે છે? અને પોલીસ થી છુપાવવા માટે થઈને તું અહીંયા આવ્યો છે ને, એટલા માટે જ મારા ઘરનો આશરો લીધો તો ને. કે આને તારી પાછળ આંધળી દોટ મૂકી છે એ વાતે શું ભૂલ ખિલાવ્યા મને એ જ નથી સમજાતું. અને તું જાણે છે આનું બેકગ્રાઉન્ડ, જાણે છે આ વ્યક્તિને. આની પાછળ આંધળી થઈ ગઈ છે તે. મેં સમજાવી હતી પણ એ જ તે વધારે. હા હા, સાંભળો, એ જ વધારે. એને બુદ્ધિ જ નથી. ના ના, બુદ્ધિ તમારા કોઈનામાં નથી. જ્યારે હું બોલતી હતી ત્યારે કડવું લાગતું હતું નહીં. મેં કહ્યું હતું કે આ છોકરાને આપણે ઘરમાં નથી લાવો, પારકા છોકરાને ઘરમાં લાવીશું. આપણા ઘરમાં જવાન છોકરી છે, બહુ છે. ત્યારે તું જ કહેતો હતો ને, મમ્મી સજ્જન માણસના મોઢે થોડી લખ્યું હોય કે સજ્જન છે અને દુર્જન માણસના મોઢા પર થોડી લખ્યું હોય કે દુર્જન છે. માણસને એના સ્વભાવથી ઓળખાય. આ તારા સ્વભાવના પરિચિત વ્યક્તિએ જ આપણા ઘરમાં ખાડો ખોદ્યો. સમજાય છે હવે? સમજાય છે, બધું જ સમજાય છે મને. હવે અહીંયા ઊભો છે શું કામ? હે હજી કઈ કરવાનું બાકી રહી ગયું છે ભાઈ મારા ઘરમાં? પોલીસને ફોન કર બેટા, પોલીસને. ના ના અંકલ, હવે છે ને બોલવું નથી. નીકળ મારા ઘરની બહાર. નીકળ. સોરી, મને નહોતી ખબર કે આવો હશે. ખબર રાખવી પડે. માણસની પરખ છે ને એમને એમ ન થાય. આપણે આખી જિંદગી કાઢી નાખીએ ને તોય સાથે રહેનારા વ્યક્તિને ન સમજી શકીએ કે ન જાણી શકીએ. 5 દિવસથી આવ્યા એમાં પ્રેમ થઈ ગયો. અને તું હવે મમ્મી પપ્પાને પૂછ્યા વગર જો કોઈ અજાણી વ્યક્તિને ઘરમાં લાવ્યો છે ને તો મારાથી ભૂંડું કોઈ નહીં થાય. અને તમે પણ સાંભળી લેજો, કોઈ પણ આવનારા વ્યક્તિને પોતાનો સમજીને ઘરની બધી હકીકત જણાવવાની કોઈ જરૂર નથી. આ મીરાબાઈ પણ તને સમજાવતા હતા, પણ તારે સમજવું જ નહોતું. મેં કહ્યું તો ખરા કે આ બસ હવે ખબર છે ભૂલ થઈ ગઈ, પણ આ બીજી વાર ન થાય ને એનું ધ્યાન રાખજો. અને તું જા અંદર, પોતપોતાના કામ પતાવો.